હર હર મહાદેવ। કેમ છો દોસ્તો, મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ આપણા યુટ્યુબ ચેનલની અંદર એક નવા વ્લોગની સાથે। આજનો વ્લોગ થોડો કંઈક અલગ હશે। એક તો પહેલાં તમને જણાવી દઉં, હું હાલ આજે મારો નાનો બાબો વહેલો ઉઠી ગયો છે। અહીંયા બેટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું વહેલું ઉઠી ગયો છું। મારા સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે। થોડો ચા પાણી નાસ્તો કરી દઈશું, ત્યારબાદ અહીં બાબાને સ્કૂલે મૂકી અને પછી અહીં ઘરે આવીને થોડો રેસ્ટ કરી 10:30 પોણા 11 અમે જઈશું દુકાનનું જે માપ લીધેલું છે કાલે સાંજે, તો ત્યાં આપણે એનું આખું દિવાલનું બેનર બનાવવાનું છે। દાબેલી, વડાપાઉં અંદર એડ કર્યું છે, બર્ગર સાથે ભેળ છે અને ઉનાળાની સિઝન આવી રહી છે। તમને કહ્યું હતું ને કે ઉનાળાની સિઝનમાં નાસ્તા કરતાં થોડું ઠંડા પીણા વધારે ચાલે, તો આપણે એની અંદર એડ કરાવી છે કોકટેલ, મોકટેલ, મોજીટો, પછી અલગ અલગ જાતની ફ્લેવરવાળી લચ્છી, મસાલા છાશ તો આમ તો રાખવાનો વિચાર હતો પણ થોડું હજી આના છે એટલે એ તો એડ નથી કરેલું, પણ મિલ્ક શેક લખેલા છે। નીચે લખાવેલું પણ છે કે જે વસ્તુ હાજર હશે તે મળશે અને ઓર્ડર આપ્યા પછી 15 મિનિટ રાહ જોવાની, બરાબર? તો હવે પોસ્ટર તો આપી આવીશું, ક્યારે આવશે એ દિવાલ ઉપર ક્યારે લાગશે, કંઈક SR એમને કહ્યું છે કે SRથી લગાવવાનું આવે છે, તો એ પણ એમને કહીશું, એ લગાવી આપશે। પહેલાં તો એમને કહીશું કે દિવાલ તમે જોઈ જાઓ, તે પોસ્ટર લગાવવા માટે બરાબર છે કે નહીં, ના હોય તો એની કંઈ વ્યવસ્થા કરી દો, બરાબર છે? તો તમે આગળ બન્યા રહેજો, આગળ કઈ રીતે કામ કરીએ એ પણ જણાવીશ। અને આજના જે બેરોજગાર લોકો છે જેમને કોઈ નોકરી કે ધંધો નથી, એમને પણ હું થોડું મોટિવેશનલ સ્ટોરી તમને જણાવીશ જે મેં કરેલું છે એ રીતે। આજે જો તમે પણ બેરોજગાર હોવ, નોકરીની શોધમાં હોવ, નોકરી ના મળતી હોય, તો તમે પણ આગળ શું કરવું, કઈ રીતે ધંધો કરવો એ બધું હું તમને જણાવીશ। મેં મારા જીવનની અંદર કયા ધંધા કર્યા એ હું તમને જણાવીશ, બરાબર? નોકરી પણ કરી છે, ધંધા પણ કર્યા છે, પણ બેસી નથી રહ્યો, તો આજના આ વિડીયોની અંદર તમને એ પણ જોવા મળશે, હું તમને એ વચ્ચે જણાવીશ, તો બન્યા રહેજો મારા આ બ્લોગની અંદર। હવે અમે સ્કૂલે જઈશું નાના બાબાને મૂકવા માટે। Every night out. Paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is staying up till we want to. Tell you what I bet that we could see it new. I wanna let go, nothing to prove. Let's go all our ways away. I know that it takes two to get the words. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something fun. મિત્રો, અમારી જૂની લારી અહીંયા બી પડી છે, અત્યારે ચાલુ નથી, અત્યારે નવું કાઉન્ટર લાવી દીધેલું છે, એના ઉપર ધંધો કરીએ છીએ, એ હું તમને બતાવીશ કાઉન્ટર ઘરે જઈને। આજના બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો, આપણે તમને જે વાત કરી હતી કે આ વખતે ઉનાળાની સિઝનની અંદર આપણે એક નવો બિઝનેસ ચાલુ કરવાના છીએ, કોકટેલ, મોકટેલ, મોજીટો, પણ એ બધા માટે કંઈક અવનવી વસ્તુ જોઈએ એને બનાવવા માટે, તો અમે એમેઝોન ઉપરથી
વસ્તુ મંગાવી છે 586 રૂપિયાની. તો તમને બતાવીએ, કુરિયર આવી ગયું છે હાલ જ. કેવું અંદર શું શું છે તમને બતાવીએ જરા. આ શેકર જે આની અંદર બધા શરબતને નાખી અને પછી હલાવવાનું હોય છે. આ રીતે ગ્લાસ મોટો આવે, એના ઉપર આ ઢાંકણું બંધ કરવાનું આવે, એના ઉપર આ રીતે નાનું ઢાંકણ એ આવશે. પછી આને બંધ કરી અંદર બધું નાખીને આમ શેક કરવાનું, એટલે હલાવવાનું હોય છે, જેનાથી બધો રસ હોય બધું મિક્સ થઈ જાય છે. ત્યારબાદ આ એક નાનો દસ્તો, ખાયણી દસ્તો જે કહે છે એ છે, જેના દ્વારા આપણે ફુદીનો અને લીંબુ ગ્લાસમાં નાખીને આ રીતે ટીચીને મિક્સ કરવાનું હોય છે. આ શરબત જે લઈએ ફ્લેવરવાળા, આની અંદર આનું માપ છે, નાની પવાલી. એની અંદર આ બાજુ કોકટેલ છે, આ મોકટેલ છે, એ બાજુનું બંને બાજુનું છે. એટલે તમારે શું વધારે ઓછું જાય નહીં, એક જ માપ રહે, બધાનો સ્વાદ એક જેવો જ રહે. ત્યારબાદ આ બોટલ ઉપર લગાવવાના જે આવે છે, બૂચ આવે છે, જે જો હું તમને બધી વસ્તુ બતાવી દઉં. આ મિક્સ કરવા, શરબત મિક્સ કરવાનો ગ્લાસ, આ કંઈક ગાળવા માટેનું હોય છે, આ રીતે રાખવાનું, લીંબુના બીજ ને છોતરાને ના આવે એટલે. આ કોકટેલ મોકટેલ માટેનું માપ્યું છે. આ ગ્લાસની અંદર નાખી આ રીતે હલાવવા માટેનું ચમચી છે. આ બાજુ કંઈક કાંટો છે ભરવા માટેનો. ત્યારબાદ આ 3 બોટલના બૂચ આવેલા છે. આ એક દસ્તો આવેલો છે. તો આટલી વસ્તુ આવી છે, એ આપણે દુકાન ઉપર ઉપયોગ કરીશું. એટલે હજી આપણા માટે તો આ નવો જ ધંધો છે. આપણે તો દાબેલી, વડાપાઉં, પાણીપુરી આ તો હતું જ. આપણા આ વખતે ઉનાળાની સિઝનની અંદર આ નવો ધંધો મેં તમને કહ્યું હતું ને કે કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણાનો ચાલુ કરીશું, કોકટેલ મોકટેલ. આ એ એના માટે જ મંગાવ્યું હતું કે જેના કારણે લોકોમાં પ્રભાવ પણ પડે, કોઈને એમ ન થાય કે આ કોઈ નવા શીખેલા છે. આવી બધું વસ્તુ જુએ એટલે એમને એમ થાય કે અનુભવવાળા હશે તો તમારો ધંધો શું આગળ જાય. એટલે હું તમને એ માટે જ કહું છું કે તમે આ બેરોજગાર બનીને બેસી રહો એના કરતાં કંઈક કરતા રહો. આગળનો વિડીયો પણ બતાવીશ. અત્યારે જવાનું છે અમારે બોર્ડ બનાવવા માટે, તો ત્યાં પોસ્ટર દિવાલ ઉપર ચોંટાડવાનું આવ્યું છે, આખું મોટું બનાવવાનું છે. દુકાન પણ તમને બતાવી દઈશ. અત્યારે તૈયાર થઈ ગયા છે, તો બાબો આવે છૂટીને 12 વાગે એ પહેલાં અમે અત્યારે 10:30 થયા છે, તો જતા આવીએ પહેલાં. મિત્રો, રાત્રે આ પોસ્ટર માટેનું જે ફરમો છે એ મેં મારી રીતે તૈયાર કર્યો હતો. દાબેલી, વડાપાઉં, બર્ગર, મસ્કાબન, ભેળ, અહીંયા બધા પોસ્ટર આવશે. એના ઉપર દાબેલીના એના જે ચિત્ર આવે છે એ આવશે. આ બાજુ કોકટેલ મોકટેલના ગ્લાસ મૂકવાનું, ફ્લેવર લચ્છી, મિલ્કશેક, અહીંયા બધાના ભાવ લખેલા છે. બરાબર. તો હવે આ બોર્ડ કેવું બને છે જોઈશું આપણે. ભગવાનના દર્શન કરીને નીકળશું. જય ખાટુ શ્યામ, જય હનુમાન દાદા, જય કુળદેવીમાં. મિત્રો, આ મારું કાઉન્ટર છે બનાવેલું. બાઇક પાછળ લઈ જવાનું અને લાવવાનું હોય છે. અઠવાડિયાથી એમાં બંધ છે એટલે આજે એને સાફ સફાઈ કરીશું. બપોરે જો ટાઈમ મળશે તો તમને આખું બતાવીશું ખોલીને. મિત્રો, આપણે હવે જઈશું બાઇક ઉપર પોસ્ટર બનાવવા માટે કરી. આ મારા યોગેશભાઈ છે.
વિડીયોમાં બતાવી હતી એટલી જ નથી. સારી હવે બધી જૂની થઈ ગઈ છે. મિત્રો અમારી દુકાન છે, હજી ચાલુ કરી નથી. તમને બતાવી દઉં, ભાડા તો અમે બે ભાડા તો ભરી દીધા છે. જો હજી તો કંઈ ઠેકાણા પણ નથી, બધું ગંદુ ગંદુ છે. દિવાલ પણ બગાડેલી છે બધા આગળના જે હતા એમને. અમે તો બધું અહીંયા તો બધું બહુ ચીકણું હતું, અમે તો સાફ કર્યું છે. એમ તો માટલી પણ છે મૂકેલી. હજી આમાં કંઈ જ રણાગત નથી. આ દુકાનની અંદર અમારે વોશ બેસિંગ. હવે અહીંયા એક પોસ્ટર લગાવવાનું જે છે એના માટે જ અમે જઈએ છીએ. તમને હવે કેવું પોસ્ટર થશે એ પછી બતાવીશું. અહીંયાથી બધી આવતી જતી પબ્લિક હોય છે. અહીંયા આગળ હાઈવે છે, તમને બતાવી દઉં જરા. ચોકડી પડે છે. કામનો વાંધો નહીં, આપણે ખાલી પોસ્ટર જ લે કરી દેવાનો છે. પણ પોસ્ટર ને ફોટાનું તો કાલે લેવા આવશે, આપણે વાંધો નહીં. તો એમ કોઈ ફોટો જ બતાવી દો. હા નેટ ઉપર જ હશે. મિત્રો આજે હું તમને ધંધા વિશે થોડી માહિતી આપીશ કે ધંધો કઈ રીતે કરવો. કારણ કે અત્યારના સમયની અંદર ભણેલા ગણેલા જે લોકો છે એમની પાસે પૈસા ન હોવાને કારણે સારી કોઈ જોબ કરી શકતા નથી. અત્યારે બધાને એમ છે કે સરકારી નોકરી મળી જાય તો સારું, અને એના માટે એ લોકો કંઈક ને કંઈક બુક લાવીને એના પાછળ મહેનત કરે છે, છતાં પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી. કારણ કે ગવર્મેન્ટની અંદર જોબ મળવી બહુ મુશ્કેલ છે. અત્યારે ઘણી વખત એવા પણ દાખલા બને છે કે સરકારી નોકરીમાં એમના કોઈ ઓળખાણવાળા હોય તેમની પહેલી પસંદગી કરવામાં આવે છે. ઘણાની પાસે રૂપિયા હોય તો રૂપિયા ખવડાવીને પણ કોઈ નોકરીની અંદર લાગી જાય છે. અને આપણા જેવા જે ભણેલા ગણેલા, વધારે ભણેલા ગણેલા હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય, પીટીસી કરેલી હોય, કોઈ સ્ટ્રક્ચરની અંદર હોય તો પણ એ લોકોને જોબ જલ્દી મળતી નથી. અને પછી ધીરે ધીરે એમાં ને એમાં પોતાનો સમય પણ વેડફાઈ જાય છે, અને એમાં ને એમાં અડધી જિંદગી પણ જતી રહી છે. ઘણા છોકરાઓ જે છે એ મોટી મોટી ઉંમર હોવા છતાં કુંવારા જ રહે છે કે છોકરી મળતી નથી. છોકરી જોવા જઈએ તો પહેલાં એમ જ પૂછે છે કે તમારો છોકરો શું કરે છે, અને અમે કહીએ કે એને કોલેજ પાસ કરી છે અથવા કોઈ પીટીસી કરી છે અને નોકરીની શોધમાં છે. એટલે કે માગાવાળા સામેવાળા ના પાડે છે. એટલે પછી એનો સમય પણ લગ્નનો જતો રહે છે અને જિંદગી પણ અડધી થઈ જાય છે. પણ એવું નહીં કરવાનું મિત્રો. આજે હું તમને એક સારું એક મોટિવેશનલ સ્ટોરી તમને મારી જ કહું કે હું પણ શરૂઆતમાં જ્યારે નાનો હતો, કદાચ મારી ઉંમર ગણો ને 18-20 વર્ષની જ હશે, ત્યારથી જ હું થોડી થોડી મહેનત કરતો જ હતો. પછી હું 12મું ધોરણ પાસ કર્યા પછી મેં કુરિયરની નોકરી ચાલુ કરી હતી. કુરિયરની નોકરી આખા પાટણની અંદર ગલી ખૂચરાની અંદર હું સાયકલ લઈને ફરતો હતો. ફક્ત મહિનાનો પગાર 600 રૂપિયા હતો. અને એ પણ જોબ મેં શિયાળો, ઉનાળો અને ચોમાસાની અંદર
મહેનત કરેલી છે. ત્યારબાદ અહીં સિટી પોઈન્ટ અમેરિકા ટાઈપનું જે આખું કોમ્પ્લેક્સ બન્યું હતું એની અંદર ફર્સ્ટ એક પાનનો ગલ્લો બન્યો હતો, ઉમા પાન પાર્લર કરીને. એમાં પણ હું સાયકલ લઈને સવારે ત્યાં લગભગ 5.5 થી 6 કિલોમીટરના અંતરે હતી, મિનિમમ 7 કિલોમીટર તો હશે જ. ત્યાંથી હું આવતો અને જતો ઘરેથી. તો એ ગલ્લા ઉપર સવારે 7:30 પોણા 8 આવી જવાનું, કચરો વાળવાનો અને બપોરે 12 વાગે ત્યાં સિટી પોઈન્ટની અંદર આખું એક સિનેમા બનેલું હતું અમેરિકા ટાઈપનું. તો ત્યાં બપોરે 12 વાગે હું ઘરે ખાવા જતો, 1 વાગે પાછો આવી જતો, પાછો રાત્રે 8 વાગે જમવા જાઉં, 9 વાગે આવી જવાનું અને 12 વાગે મૂવી પૂરું થાય સિનેમા, ત્યાર પછી હું ઘરે 1 વાગે પહોંચતો. ત્યારે મારો પગાર 800 રૂપિયા હતો. સાયકલ લઈને આવતો અને સાયકલ લઈને જતો હતો. ત્યાર પછી એ નોકરી છોડ્યા પછી વિજય સિનેમા બન્યું હતું, એની અંદર હું નોકરી કરવા ગયો. ત્યાં પાર્કિંગ, જે કોઈ બાઇક આવે, ગાડી આવે કે કોઈ સાયકલવાળા આવે તો એમના પાર્કિંગમાં ઊભો રહીને એમને કૂપન આપતો હતો અને એ બધા સાધનોની ધ્યાન રાખતો હતો. પિક્ચર છૂટે એટલે એમને કૂપન બતાવી અને પછી એમનું સાધન આપતો હતો. એ રીતે પણ મેં જોબ કરેલી છે. ત્યારબાદ ત્યાંથી ઇલેક્ટ્રિકનું કામ શીખવા ગયો હતો. ત્યાં 3 મહિના જ શીખ્યો. એ પછી હું સિવિલ એન્જિનિયરની સ્ટડી કરવા માંડ્યો, કારણ કે 12મા ધોરણ પછી ત્યારે કોઈ ખ્યાલ નહોતો, પણ એક મિત્ર હતો અમિત કરી, એના દ્વારા હું ડિપ્લોમા સિવિલ એન્જિનિયરનું ફોર્મ ભર્યું. આગળ 4 સેમ કર્યા. ત્યારબાદ 2 એટી આવી. એટલે ત્યાંના જે શિક્ષક હતા એમણે એમ કહ્યું કે આગળ તમે હવે કંઈ કરી ના શકો અને હવે જેને એટી આવશે એ ફોર્મ નહીં ભરી શકે. એટલે ડરમાં અમે ફોર્મ ના ભર્યું. એના કારણે અમારે ડિપ્લોમા અડધું રહ્યું, 2 સેમ બાકી રહી ગયા. અમારે એ વખતે 6 સેમ હતા, તો 2 સેમ બાકી રહી ગયા. એમાં અમે ત્યારબાદ તો પણ એના ઉપર પણ અમે સિવિલ એન્જિનિયરની અંદર સાઈડ ઉપર કામ કરેલું છે. ત્રિપુર બિલ્ડર્સની અંદર અહીંયા ગાંધીબાગ છે, એમાં હું સુપરવાઇઝર હતો. 43 ગોધરિયા જે કહેવાય છે મજૂર, એ મારા એમને હેન્ડલ કરતો હતો. એ મારા નીચે કામ કરતા હતા. સારા વ્યક્તિઓ હતા બધા, મારું કહેવું પણ માનતા હતા. પણ હું એ ટાઈપનું કામ પણ કરાવતો હતો. કોઈને ગુસ્સાથી કોઈ દિવસ બોલતો નહીં, એટલે લોકો ફટાફટ મારું કામ પણ કરી દેતા હતા. એ એક ગાંધીબાગ છે તે સાઈડ પૂરી કરી. ત્યાંથી કાળકા ગાર્ડન હતું એ પણ પૂરું કર્યું. અને જીમખાના કરીને છે, આપણે ખાન સરોવરની જગ્યા છે, મોટું તળાવ છે, જે પાટણનું આખું પાણી અહીંયા સપ્લાય થાય છે. ત્યાં એ સાઈડ પર પણ મેં કામ કરેલું છે. એ બધી સાઈડ અહીંયા પૂરી થઈ. અમદાવાદની અંદર નોકરી મળી, પણ મને ઓછું ગમતું હતું, તેથી એ પણ નોકરી મેં છોડી દીધી. સાંતલપુરની અંદર ગયો, પણ મારાથી ગરમી સહન નથી થતી, ત્યાંથી પણ હું પાછો આવી ગયો. ત્યારબાદ હું એમઆરની જોબ, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, એટલે કે ડૉક્ટરને દવાનું સેલિંગ કરવા જવાનું હોય છે, એ પણ કરતો હતો. અહીંથી રાધનપુર, થરા, સિહોરી, બહુચરાજી, હારીજ, સમી, સિદ્ધપુર, ઊંઝા, આ બધા સ્થળે હું દિવસો જે થતા એ પ્રમાણે જતો હતો. ત્યારબાદ એમાં પણ મજા નથી આવતી. પગાર પણ સારો હતો, 35,000 પગાર હતો, પણ એમાં જે પ્રેશર જે હતું ઉપરથી, જે સેલિંગ કરવાનું, દર મહિને ટાર્ગેટ આપતા હતા. આપણાથી પૂરો ના થાય તો પગાર પણ રોકી રાખતા હતા. તેથી એ રિઝાઇન આપી દીધું મેં મારી જાતે જ. ત્યાર પછી જે મારે તો નાસ્તાનું તો ચાલુ જ હતું, અને સાથે સાથે કર્મકાંડ, એટલે કે હવન કરવા, કોઈ વિધિ કરવા, એ પણ જતો. એની અંદરથી પણ આપણને પૈસા મળી રહેતા હતા. એટલે મેં વિચાર્યું કે પછી આપણે પોતાનો જ બિઝનેસ કેમ ના ચાલુ કરીએ. એટલે હવન એ હું સવારે જાઉં છું, અને સાંજે આપણે નાસ્તાની જે હાલ તમને આગળ બતાવી એ દુકાન રાખેલી છે. આમ તો અત્યારે હું રોડની સાઈડમાં રહીને ધંધો કરતો હતો, તમને જે બતાવી ને બહાર કાઉન્ટર, એના ઉપર.
તો અત્યારે નગરપાલિકા ગમે ત્યારે પણ આઘા પાછા કરી શકે અને તકલીફ ના પડે એટલા માટે કરીને દુકાન રાખી છે. એ દુકાનની અંદર હવે બિઝનેસ કેવો ચાલે છે કેવો નહીં એ તો અમને ખ્યાલ નથી. ભાડું ભરીશું. એમને 6 મહિનાનો વાયદો તો અમે કરેલો છે. 6 મહિના પછી આગળ શું વિચારવું એ પછી કહીશું તમને. પણ અત્યારે તમે લોકો જે બેરોજગાર બનીને એમ કહો છો કે શું કરીએ, એક તો પહેલાં તો તમને કહી દઉં કે કોઈ વાતની શરમ નહીં રાખવાની, કારણ કે શરમ રાખશો તો તમે આગળ નહીં વધી શકો. અને તમે એમ વિચારતા હોય કે અમારા પપ્પા મમ્મી પાસે ઘણી પણ મિલકત છે, બેઠા બેઠા ખાશું, તો જિંદગીની અંદર એવું તો વિચારવાનું જ નહીં. કારણ કે જે લોકો બેઠા બેઠા ખાય છે ને એ અત્યારે નહીં પણ પાછળથી એમની જિંદગી બહુ ખરાબ હોય છે. જો તમે મહેનત કરેલી હશે ને તો પાછળ પણ તમે તમારી રીતે મહેનત કરી શકશો. તમારું જોઈને તમારા બાળકો પણ આગળ કંઈક વિચારશે, પોતાના પગ ઉપર ઊભા રહી શકશે. એટલે હું તો કહું જ છું, મેં તો ઘણી મહેનત કરી છે. જીવનની અંદર એક નિયમ રાખવાનો, કોઈની શરમ નહીં રાખવાની, ભલે ભણેલા ગમે એટલા હોય. રોડ ઉપર અમે પાથરીને પણ ધંધો કરેલો છે. કટલરીની વસ્તુ લાવતા હતા અમદાવાદથી. નવરાત્રિની જે સેટ હોય, ચેન હોય, પછી કોઈ ચણિયા ચોળી છે, કોઈ કપડાં સ્ટાન્ડર્ડ આવે એ બધા. એ કોઈ જગ્યા નથી, કોઈ વખતે અમારી જોડે પૈસાની આવક પણ નથી. એટલે અમે બંને જણા, હું ને મારી વાઈફ, રોડ ઉપર અહીં ગાયત્રી મંદિર છે ત્યાં કોથળો પાથરીને ત્યાં પણ ધંધો કરેલો છે. પણ એક એવી વસ્તુ કે જે શરમ અમે મૂકી દીધી. એ પછી અમે ધીરે ધીરે આગળ ધંધાની અંદર પ્રગતિ કરી. તો તમે લોકો પણ જો એમ વિચારતા હો કે અમે ભણેલા ગણેલા છીએ ને આવો ધંધો સરસ, કોઈ વાતની શરમ નહીં રાખવાની. કોઈ પણ આપણને એમના ખિસ્સામાંથી રૂપિયો એમને આપવા આવશે નહીં. અને કોઈની પાસે હાથ લંબાવવો એના કરતાં જાત મહેનત જિંદાબાદ. જો તમે મહેનત કરશો તો આગળ આવશો, તમારું નામ પણ થશે. અને ધીરે ધીરે પ્રગતિ કરશો તો પણ તમે આગળ આવી શકશો. તમારા મમ્મી પપ્પાનું નામ પણ આગળ લાવી શકશો. જિંદગીની અંદર સ્ટ્રગલ તો રહેવાની. આજે તડકો કાલે છાંયડો, સુખ દુઃખ તો આવતા રહેવાના. કોઈ દિવસ હિંમત હારવાની નહીં. આજનો વિડીયો અત્યારે હું જો વધુ કહેવા જઈશ તો લાંબો થઈ જશે. હું થોડું થોડું તમને વિડીયોની અંદર બતાવતો રહીશ. હજી દુકાન સોમવારથી ચાલુ કરવાની છે, કારણ કે આજે તો હજી શુક્રવાર થયો છે, એટલે શનિ ને રવિ 2 દિવસ રજા રહેશે. પછી સોમવારથી જ ચાલુ કરીશું. ધીરે ધીરે કાઉન્ટર ઉપરથી 5 દિવસ બહાર રાખીશું, તેથી લોકોને ખબર પડે કે દુકાનની અંદર પણ ચાલુ કરેલું છે. તો ધીરે ધીરે આપણે એ તરફ પણ જઈશું. તો હવે 3 દિવસ પછી આગળ દુકાન ચાલુ કરશું, એ પણ વિડીયો બતાવીશું. હવે આ 2 દિવસની અંદર પણ જો નાના મોટા વિડીયો બનશે તો એ પણ બતાવીશું. આજે સાંજે એક લગ્ન છે દેસાઈના, મારો મિત્ર છે, એમની જે બેબી છે એમના લગ્ન છે, તો સાંજે ત્યાં પણ જમણવાર છે. તો સાંજે 6:30 ત્યાં જવાનું છે. તો મિત્રો અત્યારે શોર્ટમાં તમને સમજાવી દઉં કે જિંદગીની અંદર મહેનત કરજો, શરમ છોડજો આગળ આવવું હોય તો. અને ધંધો કઈ રીતે કરવો જો તમને ન ખબર પડતી હોય તો હું તમને અંદર મારો કોન્ટેક્ટ નંબર પછી આપીશ આગળના વિડીયોમાં. આગળના વિડીયો કેવા આવશે એ પણ મને ખ્યાલ નથી. હજી આ શુભ શરૂઆત છે મારી યુટ્યુબની અંદર. પણ તમે જોશો તો અંદર રેસીપી પણ કોઈ દિવસ તમને બતાવીશ. ઘરે કંઈક નવી વસ્તુ બનાવશું તો પણ તમને બતાવીશું. અમારા માટે કોલ્ડ ડ્રિંક્સનો તો નવો જ બિઝનેસ છે, એ પણ બતાવીશું કઈ રીતે અમે કરીએ છીએ. પબ્લિક પહેલાં તો નહીં આવે, અમારે પણ મંદું જ રહેશે, કારણ કે કોઈને ખબર નહીં પડે. એવું હશે તો કંઈક કાગળ છપાઈને એ પણ આગળ ચલાવીશું. તો આગળનો જે વિડીયો છે એ તમને પછી બાદમાં બતાવીશું. મિત્રો મેં તમને કહ્યું હતું કે ફૂડ કાર્ડ જે છે એ ધોઈ અને તમને બતાવીશ આખું ખોલીને. પણ આજે શું સાંજે જવાનું છે લગ્નની અંદર, અને અત્યારે વાગી ગયા છે 2. તો અત્યારે પાછું સાફ સફાઈ નહીં કરવા રહીશું તો પાછા થાકી જઈશું. એટલે તમને બીજા વિડીયોમાં એ કાઉન્ટર ખોલીને બતાવીશું. સાફ સફાઈ કરીને કદાચ કાલે થાય તો કાલે પણ કરીશું.
તો તમને કાલે કદાચ વિડીયોમાં પણ બતાવી દઈશ. ભલે નાનો વિડીયો બનશે તો ચાલશે, પણ બતાવીશ જરૂર આખું ખોલીને, બરાબર છે. નીચેનું જે પેજ અંદર સ્પેસ છે એ પણ બતાવીશ, ઉપર કેટલી સ્પેસ છે એ પણ બતાવીશ. એટલે અત્યારે વિડીયો બહુ લાંબો નથી બનાવતો. અત્યારે મારા વિડીયોને અહીંયા જ વિરામ આપું છું, બરાબર. તો ત્યાં સુધી બીજો વિડીયો આવે ત્યાં સુધી બન્યા રહેજો મારા બ્લોગની અંદર. મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ પણ કરજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. કદાચ કોઈ મેં વાત કરી બેરોજગાર વ્યક્તિની, એને પણ કદાચ કોઈ શીખવા મળી જાય આની અંદરથી. આગળ તો આ તો હજી ફક્ત નાના વિડીયો છે, હજી આગળના વિડીયો દુકાન ચાલુ થશે એ પછી હું તમને બતાવીશ. તો હર હર મહાદેવ. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.